AB48 ન્યૂઝ ગુજરાત. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હજીરા એમએનએસ પ્લાન્ટમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ, એકના મોતની આશંકા અને 3 ઇજાગ્રસ્ત. સુરત નજીક હજીરા સ્થિત આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં ક્રેન તૂટી પડવાની દુર્ઘટનામાં એક કામદારના મૃત્યુને 3 ઘાયલ થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે સ્થળ પર બચાવ કાર્ય શરૂ કરાયું છે. હજીરા ખાતે આવેલા આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસ પ્લાન્ટમાં ભયાનક દુર્ઘટના બની છે. મળતી માહિતી મુજબ પ્લાન્ટના કોકો ગેટ પાસે ક્રેન તૂટી પડતા એક કામદારનું કરુણ મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલ ક્રેન તૂટી પડવાની ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને પોલીસ પણ દોડી આવી હતી અને કયા કારણોસર આ ઘટના બની તે અંગે તપાસ શરૂ કરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત.